અમરેલીમાં રેલવે બ્રોડગેજ લાઇનને ખેડૂતોની મુસીબત વધારી છે। વડિયાથી ખાખરિયા સુધી ચાલતી કામગીરીને પગલે ખેડૂતોના પાકને છેલ્લા 3 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ગોકળ ગતિએ ચાલતી કામગીરીને પગલે ઉડતી ધૂળ અને ડમરીઓથી ઊભા પાકને નુકસાન। ગાંધીનગરના કલોલ બ્લાસ્ટની ઘટના બાદ ગાર્ડન સિટી બની વેરાન। સોસાયટીના અડધા રહેવાસીઓએ કરી હિજરત। ગેસનું ભયજનક પ્રમાણ હોવાનું સામે આવતા રહીશો ગભરાયા। હાલ ગાર્ડન સિટી સહિત 7 સોસાયટીમાં ગેસ અને પાઇપલાઇન બંધ। તો દુર્ઘટનામાં કલોલ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને બિલ્ડરોની સાંઠગાંઠ। પાલિકાના અધિકારીએ બિલ્ડરને આડેધડ બાંધકામ કરવાની પરવાનગી આપી। 3 લોકોના મૃત્યુ છતાં બિલ્ડર પટેલ, બચુ વેણી, રમણ એસ્કોટ પર હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં। કલોલ બ્લાસ્ટની ઘટના રેસિડેન્શિયલ સ્કીમનો બિલ્ડર ભૂગર્ભમાં। 4 દિવસ બાદ પણ બિલ્ડર રાજુ પટેલનો કોઈ પતો નહીં। બિલ્ડર ગાંધીનગર જિલ્લાની બહાર જતા રહ્યા હોવાનું સામે આવ્યું। રાજકોટમાં 3.5 લાખ રૂપિયામાં 2 BHKનો ફ્લેટ મળશે, સાથે ફર્નિચર પણ કરી દેવાશે। મનપા રૂપિયા 118 કરોડના ખર્ચે EWS 2 પ્રકારના આ 1144 આવાસોનું નિર્માણ કરશે। રૈયા સ્માર્ટ સિટીના ટીપી સ્કીમ નંબર 32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે આ પ્રોજેક્ટ તૈયાર કરાશે। ચોમાસામાં રાજકોટથી પોરબંદરના હાઈવે પર મોટા ખાડા પડી જવાના લીધે સમારકામની કામગીરી શરૂ કરાશે। સાંસદ રમેશ ધડુકે વધુમાં કહ્યું કે માત્ર 10 જ દિવસમાં રસ્તાનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે। ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ। એસપી સ્વામી અને રમેશ ભગતે એલસીબી સમક્ષ લખાવ્યો જવાબ। એસપી સ્વામીએ તપાસ ધીમી ચાલતી હોવાનો કર્યો આક્ષેપ। ડીવાયએસપી નકુમને સસ્પેન્ડ કરવાની માંગ। પંચમહાલના રાબોડ ગામમાં દીપડો સીસીટીવીમાં થયો કેદ। રાત્રે દીપડો ગામમાં આવતો હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, તો વહેલી સવારે દીપડી તેના બચ્ચા સાથે ગામમાં આવતી હોવાનો પણ સ્થાનિકોએ કર્યો દાવો। દ્વારકાના જગન્નાથ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી। મંદિર પરિસરમાં જગ્યા હોવા છતાં ભક્તોએ ગેટ બહાર તેમને ઊભા રખાયા, તો દર્શન માટે રાહ જોતા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા। બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને વિશેષ ઔષધિ વાઘાથી કરાયો શણગાર। ધનુર્માસ નિમિત્તે સૌ પ્રથમવાર દાદાને વિવિધ અલગ અલગ પ્રકારની ઔષધિઓને વિશેષ શણગાર કરાયો। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। 2020માં કોરોનાની મહામારી વચ્ચે પણ સોનાએ બમણું રિટર્ન આપ્યું। 1 વર્ષમાં સોનાનો 10 ગ્રામ દીઠ સરેરાશ 28% ભાવ વધ્યો અને 51,700 થયો, જ્યારે ચાંદી કિલો દીઠ 43%થી વધુ રિટર્ન સાથે ₹67,000 પર પહોંચી છે, તો 14% વાર્ષિક રિટર્ન સાથે સેન્સેક્સ 2020માં ઓલ ટાઈમ હાઈ। દાહોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પીડિતના પરિવારની લીધી મુલાકાત। ભાજપના કોર્પોરેટરની હત્યા રાજકીય ષડયંત્રથી થઈ હોવાનો પરિવારનો આક્ષેપ। તો ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ પહોંચી તપાસ શરૂ કરી। 3 મહિના અગાઉ થઈ હતી હત્યા। ભાજપના કોર્પોરેટરની હત્યા રાજકીય ષડયંત્રથી થઈ હોવાના આક્ષેપ। અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ અશોક ચૌહાણ સામે તેમની પત્નીએ નોંધાવી ફરિયાદ। પત્નીએ માર મારવાનો તેમજ એસિડ પીવાનું કહેતા હોવાની ફરિયાદ કરી। પત્નીએ સાથે સાથે તેમની બહેન અને ભાઈ સામે પણ ગુનો દાખલ કર્યો। કચ્છના જખૌ શેખરણપીર નજીક ચરસનો જથ્થો ઝડપાયો। કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન 3 પેકેટ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો। પેકેટ અગાઉ ઝડપાયેલા ચરસના જથ્થાના હોવાનું અનુમાન। વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી સર્વાઇલ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ। ઝેરી કેમિકલ કચરાનો ચોરી છુપીથી નિકાલ કરવા બદલ કાર્યવાહી। જીપીસીબીની તપાસમાં જમીનમાં દાટેલા ઝેરી કેમિકલ વેસ્ટના 3 ડ્રમ મળી આવ્યા। સુરતના રાંદેરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો। 35 જુગારીઓ ઝડપાયા। મોનિટરિંગ સેલે વાહનો અને મોબાઈલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી। અમરેલીના ચાંદગઢ ગામમાં 17 સમૂહ લગ્ન યોજવાનો મુદ્દો। પોલીસે માત્ર આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સંતોષ માન્યો। અટકાયત કે ધરપકડની કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે સવાલ। મંજૂરી વગર સમૂહ લગ્ન યોજાતા પોલીસે ગઈકાલે પાડ્યા હતા દરોડા। રાજસ્થાનના જાલોર પાસે અકસ્માતમાં 3 લોકોના મોત। ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીનું પણ મોત।
જહાજપુરમાં આવેલા જૈન મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા તે સમયે કારનો થયો અકસ્માત। ભરત કોઠારીએ ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળ માટે સહાયને લઈને અગાઉ આંદોલન કર્યું હતું। બનાસકાંઠાના લાખણીમાં પદયાત્રીને નડ્યો અકસ્માત। પગપાળા ગેડા હનુમાન દર્શન કરવા જતા પતિ પત્નીને અજાણ્યા વાહને મારી ટક્કર। અકસ્માતમાં મહિલાનું મોત।